તલી તો આ બાજુ આ કડે કડે ઊભી. આપણે ઉનાળુ તલીનું અથવા માંડવીનું જ્યારે વાવેતર ચાલુ હતું ત્યારે આપણે પાયાના ખાતરનો એક વિડીયો મૂકેલો હતો કે તેલીબિયા પાકમાં ડીએપી એનપી સિવાય ક્યુ એવું ખાતર નાખી કે જેમાં આપણને સારો એવો ફાયદો મળે. તો એમાં આપણે વર્ડેશિયન કંપનીનું ઝીંક સલ્ફાઇટોજેડ પ્રોડક્ટની આપણે ભલામણ કરી હતી પાયાની અંદર. તો આપણે આજે તલી લગભગ 45 દિવસ જેવી તલી થઈ ગઈ છે અને એમાં આપણે એનો ઉપયોગ કરાવ્યો તો આપણે જે ભલામણ કરી વિડીયોમાં એ પ્રમાણે. તો ફરી આપણે એનું રિઝલ્ટ જોવા અહીંયા આવ્યા છીએ. તો આપણે એનું રિઝલ્ટ જોઈએ અને ખેડૂતને પૂછીએ કે એમાં કઈ કઈ રીતનો ફેર બતાવે છે. ભૂમિક એસિડ નાખ્યું છે, હા, સલ્ફર નાખ્યું છે હા, અને ઝીંક. આપણે જે વર્ડેશિયન કંપનીનું જે તમને કીધું કે ઝીંક સલ્ફર સાઇટોજેડ, એ સાઇટોજેડનો ઉપયોગ કર્યો છે. 4 કિલો હ્યુમિકની આપણે ભલામણ કરી હતી એ પણ ઉપયોગ કરેલો છે અને એ સિવાય સલ્ફરનો પણ ઉપયોગ કરેલો છે. તો અત્યારે તલી કેવી છે તમારે? તલી તો આ બાજુ આ કડે કડે ઊભી. બરોબર. અત્યારે જે બીજાને તલી હોય એના કરતાં તમારે શું ફેર પડે? તલી અત્યારે તો હાઈટમાં સારી છે. બીજા કરતાં તલી સારી દેખાય? તલી સારી દેખાય, ફૂલી સારું છે, ફ્લાવરિંગ પણ સારું છે અને હાઈટ પણ તલીની ફર્સ્ટ ક્લાસ છે. પ્રોડક્ટ તો સારી દેખાય છે. હા હા, બરોબર. નખાય ખાતર સારું છે. બરોબર. પાયામાં ઉપયોગ કરે તો એમાં તમને વધુમાં વધુ રિઝલ્ટ જોવા મળે.